આખરે ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં રાજકીય ગરમાવો આવ્યો. ભાજપ અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને અનેક અપક્ષોમાં ચૂંટણી લડવાનો થનગનાટ શરૂ થઈ ગયો છે. ખેડબ્રહ્મા શહેરમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, જેથી ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે અને ઉમેદવારી પત્રો ભરવા માટે દોડધામ મચી ગઈ છે. જ્યારે આમ જનતાનું એવું કહેવું થાય છે કે આજ ભાજપના શાસનમાં નવા રોડ તોડી અને જૂના એકદમ ફ્રેશ બનાવેલા 1 વર્ષમાં રોડ તોડી નાખ્યો અને ફરી બનાવવાના. આવો પબ્લિકના ટેક્સના રૂપિયાનો દુરુપયોગ થયો છે, જે બાબતે પબ્લિક બહુ જ નારાજ છે. માટે આ વખતે કંઈક નવું કરી બતાવશે તેવી મને પૂરેપૂરી ખાતરી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી. એમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીની પણ જાહેરાત થઈ છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોમાં થનગનાટ હતો, એ આજે ફાઇનલી પૂરો થયો છે. આગામી 16 ફેબ્રુઆરીના રોજ ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી યોજાશે. 7 વોર્ડ છે અને 28 ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણીમાં ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીમાં અમારો જલવંત વિજય થશે. અમારી પાર્ટીના દરેક ઉમેદવાર જીતશે એવી મને આશા છે. વિકાસના કામોમાં જોવા જોઈએ તો એક મહત્વપૂર્ણ વિકાસ એવો છે કે ઘણા સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે કે આખા તાલુકામાં એક સ્પોર્ટ્સ સંકુલ બને, જેથી બાળકોની કે લોકોની પ્રતિમા બહાર આવે. તો એ એક મુદ્દો છે સ્પોર્ટ્સ સંકુલનો. બીજો મુદ્દો છે કે પાણીની સમસ્યા થોડી ઘણી ઉનાળામાં રહે છે કે ધરોઈથી વેચાતું પાણી લેવું પડે છે નગરપાલિકાને. એ આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આવનાર સમયની અંદર ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થશે તેવી આશા વ્યક્ત કરું છું. ભૂતકાળની અંદર ભાજપના શાસન દ્વારા જે પ્રજાજનોએ ત્રાહિમામ પુકારી ઉઠી છે, જે પ્રજાના સામાન્ય પ્રશ્નો જેવા કે રોડના પ્રશ્નો હોય, વારંવાર એકના એક રોડ વારંવાર બનાવવાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. એ સિવાયના ઉભરાતી ગટરના પ્રશ્નો હોય કે અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ન હોય, તેનાથી પ્રજાજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે આ પ્રજાજનો આ વખતે કોંગ્રેસની સાથે રહેશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. અમે અમારા સ્થાનિક ધારાસભ્ય